શ્રી અરણ્યકાંડ સર્ગ 67। લક્ષ્મણના શબ્દો સાંભળી રામ થોડા શાંત થયા અને બોલ્યા, ભાઈ, તારી દરેક વાત યોગ્ય જ છે, પણ હવે તું જ બતાવ, આપણે સીતાને શોધવા માટે શું કરીશું? હે મોટા ભાઈ, આપણે જનસ્થાનને પૂરેપૂરું તપાસી લઈએ. તે બહુ વિશાળ છે. તેમાં પહાડી કિલ્લા છે, ઊંડી કોતરો છે, અનેક ગુફાઓ છે અને તૂટી પડેલી મોટી શિલાઓ પણ છે. કદાચ ત્યાંથી આપણને કોઈ ભાડ મળે. જેમ વાયુના પ્રચંડ પ્રહારોથી મોટા પર્વતો કંપતા નથી, તેમ તમારે જેવા બુદ્ધિમાન પુરુષો દુઃખથી ડરી જતા નથી. માટે ચાલો આપણે તપાસ માટે આગળ વધીએ. આથી રામ તૈયાર થયા. તેમણે એક હાથમાં ધનુષ્ય લીધું. ત્યાં જ વૃક્ષોની ઓટમાં પડેલો વૃદ્ધ જટાયુ જોવામાં આવ્યો. પર્વત જેવું શરીર અને લોહીથી ખરડાયેલા જટાયુને જોઈને રામે કહ્યું, હે લક્ષ્મણ, ગીધના જેવું શરીર ધારણ કરીને કોઈ માયાવી રાક્ષસ સામે પડ્યો છે. તે નિરાતે સીતાનું ભક્ષણ કરીને સૂતો હોય એમ લાગે છે. રામે ધનુષ્ય પર બાણ ચડાવી દોડતા દોડતા ત્યાં ગયા, પણ પાસે જતાં જ તેને ઓળખ્યો કે અરે રે, આ તો જટાયુ છે. આથી રામ ખચકાઈને ઊભા રહી ગયા. તે સમયે જટાયુ રામને ઓળખી ગયો. તેથી બોલવા ગયો, પણ તેના મોંમાંથી લોહી નીકળવા માંડ્યું. પછી ધીમેથી બોલ્યો, હે રામ, તમે જેને વનમાં શોધી રહ્યા છો તે મહાદેવી સીતાનું હરણ રાવણ કરી ગયો છે. હે રાઘવ, જ્યારે મેં સીતાને જોયા ત્યારે તે તમારા નામની બૂમો પાડતા રાવણના હાથમાંથી છૂટવાનો અથાગ પ્રયત્ન કરી રહ્યા હતા, અને તે દુષ્ટ તેના રથમાં બેસીને ભગાડી રહ્યો હતો. હું રાવણ ઉપર ધસી ગયો. મેં તેનું છત્ર તથા રથને તોડી પાડ્યા, પાંખોનો પ્રહાર કરી સારથી તથા ખચ્ચરોનો નાશ કર્યો. પછી હું થાકી ગયો એટલે તે દુષ્ટે તલવારથી મારી પાંખો કાપી નાખી. પછી હું નીચે ઢળી પડ્યો. પછી એ દુષ્ટ સીતાને કાંખમાં બેસાડીને આકાશ માર્ગે ઉડીને ચાલ્યો ગયો. આટલું કહીને જટાયુ ઢળી પડ્યો. રામે ધનુષ્યને નીચે મૂકી જટાયુ તરફ જોયું કે હવે જટાયુની છેલ્લી ઘડી છે. આથી તેમણે આલિંગન આપીને શોક કરવા લાગ્યા. તેમણે લક્ષ્મણને કહ્યું, હે ભાઈ, આ એક વધુ દુઃખ આવી પડ્યું. આપણો સહાયક એવો મહાબળવાન જટાયુ મરણ પામી રહ્યો છે. આ જગતમાં મારા જેવો દુર્ભાગી બીજો કોણ હશે? આમ કહીને રામ પણ જમીન ઉપર ઢળી પડ્યા.